કેમ છો દોસ્તો? મજામાં ને? આજે શિવરાત્રિ છે તો આજના દિવસે હું તમારા માટે સ્પેશિયલ એક રેસિપી લઈને આવી છું જે સ્વાદિષ્ટ પણ છે અને સ્વાસ્થ્યવર્ધક પણ છે. તો એના માટે આપણે જોઈશે 250 ગ્રામ જેટલા શક્કરિયા. અહીંયા મેં શક્કરિયાને પ્રેશર કુકરમાં બાફી લીધા છે. જો તમારી પાસે વધારે સમય હોય તો તમે એને વરાળે બાફીને પણ ઉપયોગમાં લઈ શકો છો. અહીંયા શક્કરિયાને હવે આપણે બિલકુલ છોલી લઈશું, એની છાલ કાઢી અને આપણે એને છીણી લેવાના છે. તો અહીંયા મેં બધા શક્કરિયા છોલીને તૈયાર કરી લીધા. હવે આપણે એક છીણીમાં એને ઘસી લઈશું. શક્કરિયા છીણવાથી શું ફાયદો થશે કે એની અંદરના જે જાડા રેસા હશે એ છૂટા પડી અને નીકળી જશે. તો અહીં મારા બધા શક્કરિયાનો માવો તૈયાર છે. હવે આપણે એક પેન લઈશું અને એની અંદર આપણે 1 લીટર જેટલું દૂધ ગરમ કરવા મૂકવાનું છે. તો અહીંયા મેં 1 લીટર દૂધ પેનમાં લઈ લીધું છે અને એને આપણે બહુ ઉકાળવાનું નથી, પણ 5 મિનિટ સુધી ગરમ કરીશું એટલે એમાં એક ઉભરો આવી જશે. તમે જોઈ શકો છો કે સરસ રીતે મારું દૂધ ગરમ થઈ ગયું છે. અને દૂધ બરાબર ગરમ થઈ જાય પછી આપણે એમાં 8થી 10 તાંતણા કેસરના ઉમેરીશું. જો કેસર તમને પસંદ હોય તો તમે ઉમેરી શકો છો, ના પસંદ હોય તો તમે એને અવોઇડ પણ કરી શકો છો. પણ કેસર ઉમેરવાથી આ જે ખીર બનશે એનો સ્વાદ અને સુગંધ બંને બહુ જ સરસ આવશે. હવે મારું દૂધમાં કેસર પણ મિક્સ થઈ ગયું છે અને દૂધનો કલર બદલાવા લાગ્યો છે અને એમાં ઉકળવા લાગ્યું છે. તો હવે એમાં આપણે ઉમેરી દઈશું જે શક્કરિયાનો માવો આપણે તૈયાર કરીને રાખ્યો હતો એ. તો એને આપણે એકવાર બરાબર રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે બરાબર સરસ રીતે શક્કરિયા દૂધની અંદર મિક્સ થઈ ગયા છે. હવે આપણે એમાં મીઠાશ ઉમેરવાની છે. તો એમાં તમને જે ગમે તે મીઠાશ ઉમેરી શકો. અહીંયા મેં 5થી 6 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. તમે ઈચ્છો તો સાકર પણ ઉમેરી શકો અને જો ના ઈચ્છા હોય તો આપણે છેલ્લે એક વસ્તુ ઉમેરવાના છે એ વધારે ઉમેરો તો પણ ચાલે. હવે સાથે 5 ચમચી જેટલો આપણે ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને 2 ચપટી જેટલો મેં જાયફળનો પાવડર પણ લીધો છે, જેનાથી ખીરનો સ્વાદ પણ સારો આવશે અને એની સુગંધ પણ સરસ આવશે. સાથે આપણે એમાં થોડો ક્રંચ જોઈએ તો શેકેલા કાજુ અને બદામ ઉમેરવાના છે. અહીંયા મારી પાસે ઘીમાં શેકેલા કાજુ બદામ તૈયાર હું રાખું છું. જો તમે ડ્રાય રોસ્ટ કરીને ઉમેરો તો પણ ચાલશે. હવે ખીર આપણી તૈયાર થઈ ગઈ છે તો એને થોડી ઠંડી થવા દઈશું અને ગેસ પરથી ઉતારીને થોડી ઠંડી થઈ જાય પછી એમાં આપણે બીજું સ્વીટનિંગ એજન્ટ એટલે કે બીજી મીઠાશ ઉમેરીશું જે છે ખજૂરની. તો જો તમને ખાંડ ના ઉમેરવી હોય તો ખજૂર થોડી વધારે ઉમેરી દો. તો કેવી લાગી આ રેસીપી? તમને ગમી? જો ગમી હોય તો આ વિડીયોને લાઇક એન્ડ શેર કરવાનું ના ભૂલતા. અને જો પહેલીવાર મારી ચેનલ પર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ બી કરી દેજો જેથી નવા વિડીયો તમને જોવા મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ.